જંગલમાં એક કાગડો રહેતો, ખૂબ ખુશ અને આનંદથી રહેતો. પણ એકવાર એણે જંગલમાં એક સફેદ રંગનું ખૂબ સુંદર પક્ષી જોયું. એ તરત જ એ પક્ષીની પાસે ગયો અને પૂછ્યું કે તારું નામ શું છે? પક્ષીએ હસીને કહ્યું, હંસ. કાગડો ઘણો ખુશ થયો અને ખુશીથી બોલ્યો, દોસ્ત તું બહુ સુંદર છે અને તારો રંગ પણ ગોરો છે. તું જીવનમાં ઘણો ખુશ હશે નહીં? હંસ બોલ્યો, ના, મારા કરતાં પણ સુંદર બીજા પક્ષી છે. હવે કાગડો આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો કે તારા કરતાં સુંદર કોણ છે? એટલે હંસ બોલ્યો, પોપટ. હવે કાગડો ત્યાંથી તરત જ ઉડી અને પોપટ પાસે પહોંચ્યો. પોપટની લાલ ચાંચ, ગળા ઉપર રંગીન કાટલો આ જોઈ અને કાગડાએ તરત જ કીધું, દોસ્ત તું બહુ ખુશ હશે, તું બહુ સુંદર લાગે છે. પોપટ નિરાશ થઈ ગયો અને બોલ્યો, ના, મોર મારા કરતાં વધારે ભવ્ય અને સુંદર છે. હવે કાગડો ત્યાંથી ઉડ્યો અને મોરને શોધવા લાગ્યો. એને ઘણા દિવસ સુધી મોરને શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં. પરંતુ થોડા દિવસ પછી એને ખબર પડી કે મોર શહેરના પ્રાણી સંગ્રહાલયમાં છે. હવે કાગડો પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યો અને એણે જોયું કે મોર એક મોટા પાંજરામાં બંધ હતો અને ઘણા લોકો એને અરે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા. આ જોઈ અને કાગડાને થોડી ઈર્ષ્યા થઈ. કાગડો મોર પાસે ગયો અને બોલ્યો, વાહ દોસ્ત, તારી જિંદગી તો બહુ મજાથી ભરેલી છે. મોર ઉદાસ થઈ ગયો અને બોલ્યો, શું મજા છે? હું દેખાવમાં ભલે અદ્ભુત અને સુંદર હોઉં, પણ મારી આખી જિંદગી આ પાંજરાની અંદર જ બંધ રહેવાની છે. મોરે કાગડાને કીધું કે દોસ્ત તું બહુ ભાગ્યશાળી છે કે ખુલ્લા આકાશમાં તું ગમે ત્યાં ઉડી શકે છે અને તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી સરખામણી ન કરો, નહીં તો એક દિવસ ચોક્કસ એવો આવશે કે સરખામણી કરી અને તમે એના જેવા તો નહીં થઈ શકો, પણ તમારી પાસે કંઈક કરવા માટેનો સમય પણ નહીં હોય.